ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તમારે તો અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થઈ જશે. અહીંયા સૌપ્રથમ તમે અહીંયા સોમનાથ મહાદેવના દર્શન કરી શકો છો. સોમનાથ મહાદેવ ગુજરાતનું અને વિશ્વનું સૌથી પહેલું શિવલિંગ એટલે કે સોમનાથ મહાદેવના દર્શન પણ તમને થઈ જશે. બીજું શિવલિંગ મહારાષ્ટ્રમાં સ્થિત શ્રી ધુણેશ્વર મહાદેવના પણ દર્શન તમે કરી શકો છો. ત્યાર પછી તમે ઉત્તરાખંડમાં સ્થિત એવું કેદારનાથ મહાદેવના મંદિરના દર્શન પણ તમે અહીંયા શિવલિંગના કરી શકો છો. ત્યાર પછી તમે મહારાષ્ટ્રમાં બીજું સ્થિત શ્રી ત્રંબકેશ્વર મહાદેવના મંદિરના દર્શન પણ તમે અહીંયા જ કરી શકો છો. પછી વાત કરીએ તો આપણે ઉત્તર પ્રદેશમાં આવેલું વિશ્વનાથ મહાદેવ મંદિરના દર્શન પણ તમે અહીંયા શિવલિંગના કરી શકો છો. પછી આપણા ગુજરાતમાં આવેલું બીજું શિવલિંગ એટલે કે નાગેશ્વર શિવલિંગના દર્શન પણ તમે અહીંયા કરી શકો છો. ત્યાર પછી મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં આવેલું શ્રી મહાકાલેશ્વર મંદિરના દર્શનના શિવલિંગના પણ દર્શન અહીંયા કરી શકો છો. તમિલનાડુમાં આવેલું શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના દર્શનના શિવલિંગના દર્શન તમે અહીંયા કરી શકો છો. પછી મહારાષ્ટ્રમાં સ્થિત શ્રી ભીમાશંકર મહાદેવના મંદિરના દર્શન પણ તમે અહીંયા જ કરી શકો છો. પછી બીજું મહારાષ્ટ્રમાં આવેલું શ્રી વાઘનાથ મહાદેવના મંદિરના દર્શન જેની શિવલિંગ અહીંયા તમે જોઈ શકો છો તેના દર્શન પણ તમે અહીંયા કરી શકો છો. અને 11મા શિવલિંગની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરમાં આવેલું શ્રી ઓમકારેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન પણ તમે અહીંયા જ કરી શકો છો. અને છેલ્લા 12મા શિવલિંગની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં આવેલા મલ્લિકાર્જુનના મહાદેવના શિવલિંગના દર્શન પણ તમે અહીંયા જ કરી શકો છો. મહાદેવના દર્શન થઈ જાય ત્યારબાદ તમે અહીંયા નંદી મહારાજના કાનમાં તમારે જે કાંઈ વાત કરી આમ કહી શકો છો. અહીંયા કાચબો છે તેના પણ તમે દર્શન કરી શકો. અને તમારે પણ આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો તમારે ધારીની આગળ આવેલું શ્રી હિંગળાજ માતાજીનું મંદિર છે ત્યાં
ત્યાં રાખજો